હેલો ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ. તો આજે છે સન્ડે એટલે કે ફન ડે. તો આજે આપણે એક સ્ટોર ઓપન કરવાનો છે. 3 દિવસથી એ ભાઈ રજા ઉપર છે એટલે શુક્રવારે યોગો ગયો હતો, કાલે રવિ ગયો હતો અને આજે હું ગયો. એટલે સન્ડે આજે જોબ છે. 7 વાગે ક્લોઝ કરી. તમને ખબર જ છે વેધર સારું હોય તો સન્ડે આપણે બધા કરીએ છીએ ગેટ ટુગેધર. એટલે આપણા જ યોગેશના ઘેર જવાના છીએ અને દેટ સેડ સન્ડે છે. હવે સ્ટોર ઓપન કરવામાં હજી 7-8 મિનિટ વાર હોય એટલે ડંકિન ડોનટમાં મંચકીન લઉં, તમને બતાવું કે અહીંયા ડ્રાઈવ થ્રુમાંથી ડંકિન ડોનટમાં ઓર્ડર કરીને કેવી રીતે લેવાનું. જો કે આપણે ઇન્ડિયા હવે એટલું તો આગળ આવી ગયું છે કે બધો ડ્રાઈવ થ્રુ મેં જોયેલું બર્ગર કિંગમાં મેકડીમાં બેકડીમાં બધા ડ્રાઈવ થ્રુ હોય. બસ એવું જ અહીંયા પણ તમને બતાવું. ચલો જોઈ લો. તો આપણે ડંકિન ડોનટ આગળ આવી ગયા છીએ. હવે અંદર જતા રહીશું. તમે અહીંયા પાર્કિંગ કરીને જઈને ઓર્ડર આપી શકો હોયથી, પણ આવી ઠંડીમાં જાય કોણ યાર ગાડી છોડીને. આજે મસ્ત તડકો બહાર આવેલો છે. આજે વેધર ઘણા દાડા પછી થોડું સારું હોય, ઠંડી તો જ. એટલે હવે ડ્રાઈવ થ્રુમાં આપણે આવી ગયા. જોઈ લો આપણા આગળ 1-2 ગાડી છે. હવે આપણે અહીંયા ઓર્ડર આપવાનો. જુઓ Hi, what can I for you? Hi, good morning. Good morning. Okay, so I want to place an order. What kind of munchkin do you have? Glaze, chocolate glaze, blueberry, Valentine. Okay, can I have mix and match 1 dozen? Yes, send it to them. That should be all. Thank you, my dear. Thank you. તો આપણો ઓર્ડર આપી દીધો. આવી રીતે ઓર્ડર આપી દેવાનો અને પછી આગળ આવી રીતે ગાડીઓ ઊભી હોય, તમે જોઈ લો બધી વેઇટિંગમાં. આપણો નંબર આવે એટલે ઓર્ડર રેડી હોય. આમ તો હું કોફી લઉં છું પણ આજે કોફી નહીં લીધી કેમ કે તમે જોઈ શકો હું ઓલરેડી એક આખો ગ્લાસ ઘટઘટાઈ ચૂક્યો. એટલે આજના દાડાનો આપણો કોઠો પૂરો. ઓલરેડી આપણે શુગર એટલી બધી ઠોચીએ ને એટલે ઓછી ખાઈએ એમાં મજા. પાછું ઓગેશના ઘેરે કોક તો હશે એટલે ચોકલેટ મંચકીન લીધો મમરાવાનો ઊભો. જાણ હું હોય જોબ કરવા આવું એટલી વાર હું ડંકિન ડોનટમાં મંચકીન લઉં. મિક્સ એન્ડ મેચ 3-4 ફ્લેવર હોય બધી ભેગી લઈ લેવાની 1 ડઝન. પછી ઠોકે જવાનો લાઈક 2-3 કલાકમાં પતાવવાનો. સમજ્યા? એવી રીતે કરીએ. હજુ આ બધા ડ્રાઈવ થ્રુમાં બધા વેઇટ કરીશી. આપણો નંબર આવે એટલે તમને બતાવું. તો જુઓ આપણા આગળ હવે એક જ ગાડી છે. આવી રીતે પેલી બારી આગળ આવીએ ને એટલે આપણે કાર્ડ આપીને પે કરી દેવાના, કો તો કેશ આપવાના. એ આપણને આપણો ઓર્ડર આપી દે એટલે બધું ઓલ સેટ. એટલે હવે આપણે એક જ ગાડીની વેઇટ કરવાની છે. આપણા પાછળ બીજી એક ગાડી આવી જઈ છે. સવારે ડંકી બિઝી હોય. ચલો આગળવાળાનો નંબર પતી ગયો છે. હવે આપણો વાળો આવી ગયો છે. ચાલો આપણો વાળો આવી ગયો. હેલો મોર્નિંગ. 75 on 5. here we go, thank you. જો આવી રીતે સ્ટોરમાં ચાલુ હોય ડ્રાઈવ થ્રુમાં આપી. આ બહુ લોકો સારા હોય. થેન્ક યુ. કેન આઈ હેવ સમ નેપકિન એઝ વેલ પ્લીઝ? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડિયર. ઓકે, તો આપણો ઓર્ડર લઈ લીધો છે. હવે નીકળી જઈએ. સમજો ને આયરી ડંકી રહીને આપણા ઇન્ડિયાના કેફે બરોબર છે. બરાબર કે 3 વાગ્યા પછી હોય કોકડો થઈ જાય, કોઈ આવે નહીં. 12 વાગ્યા પછી સવારના 3-4 વાગ્યાથી અમનો ધંધો થાય, મજબૂત બિઝી હોય. સમજ્યા? કશો વાંધો નહીં. હેડો આપણે મંચકીન લઈ લીધા છીએ. તમને બતાવું. જુઓ તમારે ખાવા હોય તો આવી જાઓ.
તો મૂન જતીન પહોંચી ગયા ઓગેસના. તો આજે ઓગેસે તો વહેલા સ્ટોર બંધ કરી દીધો કેમ કે સન્ડે એટલે વહેલા બંધ થઈ જાય. તો જઈએ એમના ઘેર ઉપર. તો ફાઇનલી આપણે જીનલના ઘેર આવી ગયા છે. જો અહીંયા ખાવાનું બનવાનું બી ચાલુ થઈ ગયું છે. જેકની બી એન્ટ્રી થઈ ગઈ છે. અમારા માટે ડાયટ કોક. ઓકે, પ્રતિકને ફોન કરી જો લાવ ડાયટ પેપ્સી ચાલે. બધું હરખું જ ગળ્યું. હા ગાઈઝ, અહીંયા ગોઠવાઈ ગયા વાતો કરવા. બરોબર, એ જોવો જ જુઓ એ કરે હમને દર્શન કરો. ઓકે, જો તમે ચોક જતો હોય ના કરતો હોય ને તો કરી દેજો. ઓકે છો કોનાજીને બી ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ચીનલે એમને ભોજન ધરાવી દીધું છે. કોનાજીને ખવડાવવાનું ચાલુ કરી દીધું છે જીનલે. બોલે નહીં. જો ફાઇનલી ફટાફટ બનવા માંડી. ફટાફટ બનવા માંડ્યું એવું કેવું જીનલનું. આવી રીતે ફટાફટ બનવા માંડ્યું. તમારે ખાવો તો આવી જાઓ. જો અમે ઓગેશના ઘેર ખાવા ને પણ ઓગેશ બધાને મૂકીને એકલો ખાવા બેસ્યો. હું કરું ચાંદનો ગુમા પારું આયો મારો હાવા જાય બીજો ખાવા જાય. થઈ જાય 10 મિનિટ ઉપર થઈ જાય વાતો કરતો ખાવા બેસી આવીએ. અમે તો બેસી ગયો. હવે ઓલરેડી બધું બની ગયું હતું એટલે પછી ઠંડુ થાય તો મજા ના આવે. પણ જતીન વિડીયો ઉતારી રહ્યો. જતીન વેટ કરે પ્રતિકની, ચકીની અને કાળુભાની ને બીજા હગા આવવાના. અમે હવે ખાવા શોખી થઈ જાય તમે એમ બેહી આજે આ મેક્સિકન ફૂડ તમે બતાવ્યું બધું બતાવ્યું ને. આ કઢી ભાતી પેલો ખોય જીનલને કઢી આપણી ભાષામાં કઢી ભાતી. આ મેક્સિકન હુआ કઢી ગ્રેવી, મેક્સિકન સોસ, આ મેક્સિકન રાઈસ, આ કેસાડિયા પેલા આ કેવું ખબર બટાકા રોટલી અને આ કઢી ભાત તારક મહેતા. આ બાલાજીની ચિપ્સ. અને દૂધ. અચ્છા, અને આ થમ્સ અપ. જોરદાર બન્યું હો. આ બધા જોજો. શેજવાન જા શેજવાન ઉપડે એ આડોશી પાડોશી ચકલાની સોળાની વાટની ઘરની એ કરા પડતી કાસ દહીં ઉગા રેડી. એક સવાલ પૂછી લો ખાતે ખરા ફટાફટ જવાબ આપવાનો કે 5 મિનિટ. તમારે એક હાથમાં કેટલી વાર વળી? ચાર. બરાબર. ચલો બે હાથમાં, 10 હાથમાં. 10 હાથમાં ઉપડે હું હાથમાં 80 ઉપડે એક મિનિટ શાંતિ રાખ 80. બે હાથમાં 8 ને 10 હાથમાં હા. ઓકે 40. 40 બરાબર. 50, 80. 40 એટલે ભયા જોયું પટેલી ભાઈ રોકેટો જેની ગણતરી કામ રોકે ઉભી રે લોકો બી જોવો ખાવા બે ગયા છે. આ ખોરામ બેજા આટલે બે બિસ્કિટ લઈ ઉપરથી પૈસા કેવડા બરાબર એટલે નજર બંધી કરે એટલે પાછા પોલીસ જતા રહેતા પાછા બોલાયા ભાઈ એમને રીતે પૂછ્યું હું તો નહીં ગયો કે કીધું મારું કોણ હું તો કોણ હું તો ડ્રાઈવર
ભાગી તો નતા ગયા ચોક ફરવા જતા હતા અને પેટ્રોલ પતી ગયું ગાડી ખાવાનું પતી ગયું અને અહીંયા ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો બધો જો જલ્દી આપો તો બધા એના કારણે તો ચુંદડી મંગાવી દે ખાલી આમ ફાઇનલી બધા આવજો જોજો કહેવા માટે રેડી થઈ ગયા 10 વખત ઊભા થશી આ બધા 10 વખત બેસી પણ ઘેર હેઠતા હેઠતા બી 15 મિનિટ કરશી ઓકે વાતો પતશે નહીં ઘેર હેઠશી નહીં જોવો ને, જો આ બેને તો ઊભું જ નહીં થયું યા વાટકો લઈ લઈને બેઠો યા રૂપિયા આપતા જજો અહીંયા જોવો જીને આપવું હોય એ જેક થેલી લઈને જવાનું યમુનાના પાણી ગાતા એ કોઈ ગીત નતું ગાવું આજે બોલાવો ગમન ના પાસો ગીત ગાઈ દે ને એ ગમન એકવાર એક લાઈન હેડ ભાઈ ફરમાઈશ છે હા, ગીત ગીત ના ના આવજો નહીં જમાની ગયેલા ને યાર એક લાઈન ચાચા નથી યાદ ના આવે એક લાઈન જોવું પડે કઈ લાઈન એક લાઈન લે હેડ મારી ગાઈસ હવે કાલના બ્લોગમાં આવશે ગીત આપણું અલે આ નહીં ફાઇનલી નીકળી ગયા છે ભાથીઓ તો ફાઇનલી ઘરે જવા નીકળી ગયા છીએ અને ઉગેશના ઘેરથી ઘેર છે તો 1.5 કલાક જેવું છે તો 12:30 જેવું ઘરે પહોંચી જઈશું તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ભગવાન બધાને ખુશ રાખે. અમારો વિડીયો રોજ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો બધાને.